સિયારામને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો ને? આપણે પહોંચી ગયા છીએ સુરત અને આપણે રાતના 3:30 વાગે સુરત પહોંચ્યા હતા અને અત્યારે આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને બહાર આવે છે વરસાદ. જો તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે. જો અને સુરતમાં કન્ટિન્યુ 2 થી 3 દિવસથી વરસાદ આવે છે અને બધી જગ્યાએ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. અને કાલ તમારું ઓમભાઈની ગાડી પણ ફસાઈ ગઈ હતી, પોણી ગાડી ડૂબી ગઈ હતી. તો છોકરા બંને ગાડી લઈને જતા હતા અને ગાડી ડૂબી ગઈ, બંધ પણ પડી ગઈ. તો ઓમભાઈને અને અમારા પલભાઈને ખૂબ તકલીફ પડી ગાડી બહાર કાઢવામાં, એટલો વરસાદ આવતો હતો. ને અત્યારે અમારા ઓમભાઈ તો આજે સ્કૂલે વયા ગયા છે ને થોડી તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. અને આપણે તો થેલા ને બેલા ને બધું અહીંયા અડધું તો ગોઠવી દીધું, કપડાં બપડા બધું ધોવાઈ ગયું અને વરસાદ ખૂબ આવે છે. અને હવે આપણે નવરા થઈ ગયા છે ને હવે આપણે રસોઈ બનાવી નાખી છે ને ઓમભાઈને ટિફિન પણ વહી ગયું છે. ધાર્મિક ને પપ્પા બે ટિફિન દેવા ગયા છે અને હું ઘરે છું. અને આજે આપણે ઓમભાઈને વહેલું ટિફિન દેવા ગયા છે કેમ કે ઓમને તબિયત ખરાબ છે તો કીધું કે તબિયત ખરાબ હોય તો લેતા આવે ને તો ટિફિન લઈને વહી આવશે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમભાઈને ટિફિન દેવા ગયા હતા પણ ઓમભાઈને બહુ તાવ ભર્યો હતો તો ઓમભાઈને આપણે ઘરે લઈ આવ્યા છે ને જો ઓમભાઈ અમારે સૂઈ ગયા છે અને તાવ વધારે પડતો ભરાઈ ગયો છે. તો અત્યારે 3 વાગી ગયા ને આપણે સાવ નવરા થઈ ગયા છે ને કામકાજ બધું પતી ગયું અને ઓમભાઈ સ્કૂલેથી આવી ગયા છે. ઓમભાઈને તાવ આવી ગયો હતો એટલે આપણે ઓમભાઈને સ્કૂલેથી લઈ આવ્યા ને પપ્પા ટિફિન દેવા ગયા હતા પણ એની તબિયત સારી નહોતી તો ઓમભાઈને સાથે જ લેતા આવ્યા. ને જો વરસાદ આજે એટલો જ છે, 3 દિવસથી સુરતમાં કન્ટિન્યુ વરસાદ આવે છે અને અત્યારે પણ એટલો જ તે વરસાદ શરૂ છે. સવારનો આટલો વરસાદ છે, આનાથી વધારે હતો, અત્યારે થોડોક ઓછો થયો છે. તો અને રોડ પર પણ પાણી આવી ગયું છે. જુઓ તમે રોડ પર જુઓ પાણી ભરાઈ ગયા છે, કેટલા પાણી ભરાઈ ગયા છે જુઓ તમને દેખાય. અને લાભેશ્વર તો તમને બધાને ખબર જ છે કે આપણે કેટલું પાણી ભરાઈ જાય છે. એના આગલા વિડીયોમાં પણ મેં તમને બતાવ્યું હતું કે લાભેશ્વર કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. તો છોકરાને સ્કૂલે જવા મને બહુ તકલીફ થાય કેમ કે લાભેશ્વર 4 રસ્તા છે ને ત્યાં છોકરાને કડ સુધી કે ઉપર સુધી પાણી આવી જાય છે. તો અમને તો વાંધો ન આવે પણ ધાર્મિકને સ્કૂલમાં મોકલવામાં ખૂબ પ્રોબ્લેમ આવે. અને ધાર્મિકભાઈને આજે તો સ્કૂલમાં રજા જ પડી છે. અને અમારા ઓમભાઈ પણ આજે બીમાર પડી ગયા છે કેમ કે આ વરસાદના લીધે કાલે બહુ પહેલો હોય છે અને ગાડી બંધ પડી ગઈ હતી. તો વરસાદમાં લગભગ 1-2 કલાક સુધી પહેલો અને ગાડી દોરીને 2 કિલોમીટર સુધી ગયો તો એની તબિયત ખરાબ થઈ ગઈ ને ભાઈ અત્યારે સૂતા છે. આપણે સ્કૂલેથી લઈ આવ્યા અને ધાર્મિકભાઈને અત્યારે ટ્યુશન મૂકવાને પપ્પા ગયા છે અને આપણે નવરા થઈ ગયા ને હવે ઘડીક વાર આપણે આરામ કરશું કેમ કે આજે રાતના આપણે મોડેથી આવ્યા હતા તો આખી રાતનો ઉજાગરો છે. તો હવે આપણે થોડી વાર આરામ કરશું અને પછી ઘરનું થોડું કામ બાકી હોય એ બધું પતાવશું. અને હજી તો આજે જમવાનું પણ બાકી છે. ઓમભાઈ અને ધાર્મિકભાઈ બે જમવા વગરના છે તો આપણે કંઈ નથી જમવા આજે. તો હવે 3-4 વાગે બધા જાગીને પછી જમશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને ત્યાં તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. સુરતમાં કન્ટિન્યુ 3 થી 4 દિવસથી વરસાદ છે અને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. તો તમારા વિસ્તારમાં તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો અત્યારે રસોઈનો સમય થઈ જશે અને આપણે રસોઈમાં બનાવીશું કુંબળિયા ભજીયા અને આજ સવારનો વરસાદ આવે છે. જો હજી ઝરપર વરસાદ આવે છે તો જો બધાને ભજીયા ખાવા છે તો આપણે ભજીયા બનાવીશ. તો કુંબળિયા ભજીયા બનાવવા માટે જો આપણે ધાણા ધોઈને લઈ લીધા છે. આમાં આદુ ને લસણની પેસ્ટ છે, આ લીંબુ છે અને આપણે મરચાંની કટકી સુધારીને રાખી દીધી છે. તો સૌથી પહેલાં તો આપણે ધાણાની સુધારીને આમાં આપણે એડ કરી દઈશું. પછી આપણે લીંબુ આજે રસ કર્યો છે એ આમાં એડ કરી દઈશું. પછી આ મરચાં પણ આપણે આમાં એડ કરી દેવાના છે. તો આદુ લસણની પેસ્ટ આપણે અંદર એડ કરી દીધી અને હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરી દઈશું થોડોક. તો આપણે 2 કપ આપણે આમાં ચણાનો લોટ એડ કરશું. પછી વધારે જોઈએ તો આપણે આમાં એડ કરશું અને હવે આપણે આમાં એડ કરશું નમક. હવે આપણે આમાં 1 ચમચી મીઠું નાખ, થોડુંક અમથું નાખ, થોડુંક બસ. હવે આમાં છે ને એ પાણી છે ને આમાં થોડુંક એડ કરીને આમાં એડ કરી દે. હવે હાથથી મિક્સ કરી દે, હાથથી મિક્સ કર. આમ બધું આમ સરસ રીતે મિક્સ કરી નાખ. આજે મારા ધાર્મિકભાઈ ભજીયા બનાવતા શીખે છે. આમાં દાદા ના આવડતા હતા એટલે ધાર્મિકભાઈને વારસાગતમાં ભજીયા બનાવતા શીખવું છે. તો જો આમાં ધાર્મિકભાઈ સરસ રીતે મિક્સ કરે છે. કંઈ થોડુંક પાણી નાખવું પડશે. તો આપણે આમાં થોડુંક પાણી એડ કરશું. લે મિક્સ કર્યું, થોડું પાણી નાખું. તો આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે, બહુ ઝાઝું પાણી એડ નથી કરવાનું. અને આમાં લોટ ઓછો અને મસાલો વધારે રાખવાનો હોય. કુંભણિયા ભજીયામાં ખાસ ઈ જ છે કે મસાલો વધારે અને લોટ ઓછો જોઈએ આમાં, તો જ કુંભણિયા ભજીયાનો ટેસ્ટ આવે, નકર કુંભણિયા ભજીયાનો ટેસ્ટ સારો ન આવે. ધાર્મિકભાઈને આજે ભજીયા શીખવાનું મન થઈ ગયું છે. ધાર્મિકભાઈ ભજીયા બનાવવા આપણી સાથે આવી ગયા છે કિચનમાં
અને આજે મને મારા પપ્પાની યાદ આવી ગઈ કેમ કે મને પપ્પાએ ભજીયા શીખવાડ્યા હતા અને મારા પપ્પાને આવડતા હતા અને આજ ધાર્મિકભાઈ પણ શીખવા માગે છે, તો સારું કહેવાય, ધાર્મિકભાઈને શોખ છે. ઓકે, તો છે ને થોડાક મરી પાવડર નાખ. હવે મરી પાવડર નાખ દે. બસ હવે મિક્સ કરી નાખ. તમારે મારી કુકિંગની રેસીપી જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં જઈને તમે વિઝિટ કરી શકો છો. સરસ રીતે મિક્સ કરીને હવે આપણે એના ભજીયા પડવાના સાંગળીથી. તો હું તને ભજીયા પડતા શીખવાડું એમ તાર પાડવાનો. જો હાથમાં લીધો, જો પેલા આવી રીતે હાથમાં લોટ લેવાનો છે, પછી આવી રીતે આમ રાખીને પેલા પછી આમ ધીમે ધીમે આમ પાડવાનું છે આવી રીતે. આ આંગળી છે, આ અંગૂઠાથી આમ આમ કરવાનું આવી રીતે આમ. ચાલ જાજુ ન પડવું હોય, નાના નાના ભજીયા પાડવાનું. અને તેલમાં હાથ બહુ ઊંચો નહીં રાખવાનો અને હાવ નીચો નહીં રાખવાનો. નીચો રાખીશ ને તો દાજી જાય, ઊંચો રાખીશ ને તો ઉઠશે. થોડોક નીચો રાખ્યા. જો અમારા ધાર્મિકભાઈ ભજીયા પડે છે. બહુ મોટા નહીં પણ થોડા જ. મેં તને કેમ શીખવાડ્યું? અંગૂઠા છે ને આમ આમ જો આમ આમ કરવાનું, આમ. તો જો અમારા ધાર્મિકભાઈ ભજીયા પડ્યા છે, હવે આપણે જોઈ લઈએ કે બિના જરાક ફેરવીને. થોડાક મોટા મોટા પડ્યા છે, પણ તોય પહેલી ટ્રાયમાં આવા પડ્યા છે ધાર્મિકભાઈ, તો સારું જ કહેવાય. જોકે અમારા દાદાને આવડતા હતા એટલે દીકરાને આવડે જ તે. જોકે દાદા દીકરો બે હરખા જ હોય. અને અમારા ધાર્મિકભાઈને દાદાની જેમ શીખવાનો શોખ છે એટલે લગભગ ધાર્મિકભાઈને બધી આવડી જાય. પણ હજી એની ઉંમર નાની છે કે હજી તો એ 12 વર્ષનો થયો છે એટલે તો આવી સારી રીતે બનાવી લેશે ભજીયા, તો સારું કહેવાય. તો અમારા ધાર્મિકભાઈ ભજીયા બનાવ્યા છે, તો હવે આપણે ભજીયા બની જાય પછી ટેસ્ટ કરીને કે કેવા બન્યા છે એમ. અને વરસાદ હજી આવે છે, તો વરસાદ આવતો હોય ને ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ પડી જાય. તો ચાલો બધા કુંબળિયા ભજીયા ખાવા. આ બની જાય પછી આપણે ધાર્મિકભાઈને બધાને આપી દઈએ ભજીયા. તો જો મસ્ત મજાના ભજીયા મારા ધાર્મિકભાઈ પાડ્યા, ઈ જ ભજીયા શું. તો ભજીયાને આપણે છે ને ધીમા ગેસે તળવાના હોય. બહુ ફૂલ ગેસ રાખો ને તો ભજીયા બળી જાય અને અંદરથી કાચા રહે. તો આપણે જો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું. જો એટલી ફ્લેમ રાખવાની છે, સાવ ધીમી જ તે. અને ધીમા તેલમાં બહુ હાવ ધીમો નથી રાખવાનો અને ફૂલે ન રાખવાનો. ધીમો રાખો ને તો અંદર ભજીયામાં તેલ ચડી જાય અને તેલવાળા ભજીયા ખાવાની મજા ન આવે. તમારા હાથમાં એકલું તેલ આવતું હોય ને તો એ ભજીયા ખાવાની મજા ન આવે. તો તેલવાળા ભજીયા ખાવાની કોઈ મજા ન આવે. તો થોડાક આમ તેલ વગરના ભજીયા હોય ને તો ખાવાની મજા આવે. તો હંમેશા ગમે એ વસ્તુ બનાવો ને તો મીડિયમ ગેસ પર જ બનાવો, તો તમારે ભજીયામાં ક્યારેય તેલ નહીં રહે. અને ખાસ એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ ભજીયાનું તમે રાબડું બનાવો એમાં તમારે લીંબુ નીચોવાનું. લીંબુ નીચોવાથી ભજીયામાં ક્યારેય તેલ નહીં રહે. તો જો આપણે ધાર્મિકભાઈના ભજીયા તળાઈ દેવા આવ્યા છે, બસ હવે જરાક અમથા તળવાના બાકી છે. તો ભજીયા આપણા સરસ મજાના તળાઈ ગયા છે. આને આપણે બહુ બ્રાઉન રંગના નથી કરવાના. અને કુંભળિયા ભજીયા હંમેશા લીલા જ હોય કેમ કે એમાં વધારે મસાલો હોય છે અને લોટ ઓછો હોય છે, એટલે એને વધારે પડતા ચડવા ન દેવાના. કુંભળિયા ભજીયા હંમેશા લીલા જ હોય છે. તો જો આવી રીતે આપણે સરસ મજાના ભજીયા તળાઈ ગયા છે. ધાર્મિકભાઈને આજે આપણે ખાલી ભજીયા પાડતા જ શીખવાડ્યું છે, તળતા નથી શીખવાડ્યું કેમ કે એની ઉંમર નાની છે અને હજી દાજી જાય એટલે એને તળતા જ ન ફાવે. આ તો આપણે ખાલી પાડતા શીખવાડ્યું. પાડતા ન શીખવાડે, પણ આજે ધમુભાઈને થોડોક શોખ હતો તો મેં કીધું શીખવાડું એને તળતા, સોરી પાડતા શીખવાડું. તો ધાર્મિકભાઈને ભજીયા પાડતા શીખવાડ્યું. આપણે જોઈ લઈએ ધાર્મિકભાઈના ભજીયા કેવા બન્યા છે. તો જો ધાર્મિકભાઈના ભજીયા જો કેવા પડ્યા છે. આમ તો સરસ રીતે પડ્યા જો નાના નાના રીતે. કુંભળિયા ભજીયા હંમેશા નાના જ હોય છે, એ ભજીયા મોટા ન હોય. જો આપણે ધાર્મિકભાઈ એક ભજીયું મોટું બનાવ્યું છે, એક ભજીયું મોટું બન્યું છે, બાકી બધા પરફેક્ટ છે. તો ધાર્મિકભાઈ એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ ભજીયા બનાવ્યા છે. તો હવે બીજા ભજીયા આપણે બનાવી નાખીએ. તો બીજા ભજીયા આપણે પાડી દેવી. ધાર્મિકભાઈને ખાલી એક જ વાર પાડતા શીખવાડ્યું, પછી બહુ ન પાડવા દેવાય ને પછી છોકરા દાજી જાય. ભજીયા હંમેશા પાડતા અમુકને ફાવી જાય, અમુકને ન ફાવે, એવું છે કુંભળિયા ભજીયામાં. તો મતલબ લોટ હાથમાં ઓછો લેવાનો અને બહુ કડક રાબડું નહીં રાખવાનું, તો તમારા ભજીયા એકદમ પરફેક્ટ પડે. અને લોટ ઓછો આમાં નાખવાનો. લોટ વધારે નાખો તો તમારે જેવા ભજીયા જોઈએ ને એવા ભજીયા ન પડે. લોટ ઓછો હોય ને તો તમારે જેવા કુંભળિયા ભજીયા બનાવો એવા તમારે સરસ મજાના ભજીયા પડે. તો જો આવી રીતે ભજીયા પડવાના હોય. જે કોઈ ન આવડતું તમે આ રીતે શીખી લો. મને પણ નહોતા આવડતા, મને મારા સસરાએ શીખવાડે છે, મારા પપ્પાએ જ. તો આપણે પપ્પા પાસે શીખાને હવે આપણે ધાર્મિકભાઈને શીખવાડવાના છે. એટલે મારા પપ્પાનો વારસો ધાર્મિકભાઈ રાખે ને. તો આપણે ભજીયા સરસ મજાના તળી ગયા છે, તો આપણે એને કાઢી લઈએ.
ધાર્મિકભાઈના બનાવેલા ભજીયા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે જોઈ ધાર્મિકના ભજીયા કેવા પડ્યા છે અને મારા ભજીયા કેવા પડ્યા, હું તમને બેનો ડિફરન્સ બતાવી દઉં. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જો આ સાઈડ મેં બનાવ્યા છે અને આમાં ધાર્મિકભાઈ બનાવ્યા. લાગે છે ને બંને સેમ, તમને કોઈ ડિફરન્સ નહીં લાગે, બંને સેમ જ ભજીયા છે. જો હાથમાં લઈને બતાવી દઈ. આ ધાર્મિકભાઈ ભજીયા બનાવ્યા, આ મેં બનાવ્યા, બંને સેમ જ છે. કુંભણિયા ભજીયામાં હંમેશા મસાલા કરતા લોટ અડધો હોય છે. આપણે 500 ગ્રામ મસાલો લીધો હોય તો 250 ગ્રામ આપણે ચણાનો લોટ નાખવાનો, તો ભજીયા તમારા મસ્ત મજાના બનશે એકદમ. બહાર તમે લારી પર ખાવા જાઓ એવા જ ભજીયા તમારા બનીને તૈયાર થઈ જશે. તો આપણા ભજીયા બની જવા આવ્યા છે, તો આપણે ધાર્મિકભાઈને અમને જમવા બેસાડી દઈએ. તો ચાલો બધા કુંભણિયા ભજીયા ખાવા. અને અહીંયા જે રોટલી પણ આપણી પાસે પડી છે, આનું પણ આપણે છોકરાને મસ્ત મજાનો નાસ્તો બનાવી દઈશું. આને કટ કરીને પતલી પતલી સ્લાઈસ કરીને પતલી પતલી પટ્ટી કરીને પછી આપણે તળીને અંદર પેરી પેરી મસાલો નાખીને છોકરાને આપશે, બહુ મસ્ત લાગશે. આને પણ હું તમને હમણાં બનાવીને બતાવું કેવી રીતે બનાવવું. છોકરાને બહુ મજા આવે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારી પાસે ઠંડી રોટલી પડી હોય બપોરની કે સવારની, એના પણ તમે ભજીયા બનાવી શકો છો. જો તમારે એની રેસીપી જોઈ હોય તો મને કોમેન્ટ કરીને બતાવો. જો કે તમારે પણ રોટલીના ભજીયા શીખવા છે તો હું તમને રોટલીના ભજીયા બનાવતા પણ શીખવાડીશ. અત્યારે તો હું નથી બનાવતી રોટલીના ભજીયા, પણ ઘણી વાર હું રોટલીના ભજીયા પણ બનાવું છું. તો એની રેસીપી હું પણ બહુ જલ્દી તમને મારી ચેનલ પર આપી દઈશ. તો મને કોમેન્ટ કરજો તમારી રેસીપી જોવી હોય તો. જો આપણે રોટલી હોય ને આવી રીતે કટકા કરી નાખવાના છે બે રોટલી. અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે કયું માયક વાપરો છો, પણ હું એક પણ માયક વાપરતી નથી. હું મારો નેચરલ વોઇસ જ નાખું છું. અને અમુક જે બહુ દેકારો આવતો હોય આજુબાજુનો, એ એક એપ દ્વારા તે હું એડિટ કરું છું, એમાં જ તે બધું સેટિંગ કરી નાખું છું. તો મારે માયકની જરૂર નથી પડતી. અને તમારે પણ જો એપનું વિશે જાણવું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હું તમને એપનું નામ આપી દઈશ અને કઈ રીતે ચલાવવાની એ પણ શીખવાડી દઈશ. તમારે રોટલીને આગળ પાછળ કઈ ફેરવાની જરૂર નથી. અને આવી રીતે આમ દબાઈ દો ને એટલે રોટલી બંને સાઈડ તળાઈ જાય અને સરસ ક્રિસ્પી બની જાય. આપણે આ રોટલીને સરસ ક્રિસ્પી અને બ્રાઉન રંગની કરવાની છે. એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય ને તો છોકરાને આ ખાવાની મજા આવે, નકર મજા નહીં આવે. ત્યાં મોટા કટકા રાખ્યા એટલે ફેરવામાં થોડી તકલીફ પડે. તમારે આના 2 કટકા કરી નાખવાના. મારે ત્યાં થોડોક ટાઈમ નતો એટલે ફટાફટ એક પટ્ટી કરી નાખી. આને તમારે 2 ભાગ કરો ને તો આમાં તળવામાં સારું પડે. ફેરવામાં થોડુંક કેવડાવ્યા છે ને બહાર વહી જાય એટલે નાના કટકા કરવાના થોડાક. અને ફેરવાની તો ચાલે, આવી રીતે આમ દબાઈને મૂકી દો ને એટલે બંને સાઈડ સરસ તળાઈ જાય અને ક્રિસ્પી પણ બની જશે અને ફેરવાની જરૂર નથી. તો જો આપણે થોડીક બ્રાઉન રંગની થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. તો આપણે એને હવે થોડીક વાર 5-10 સેકન્ડ તળાવવા દઈશું અને પછી આપણે ઉતારી લઈશું આને. તો હવે આ તળાઈ ગઈ છે, તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. જો કેવો અવાજ આવે, એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. છોકરાને છે ને ખાવાની બહુ મજા આવે. અને આ વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય. આપણે રોટલીનો બગાડ પણ ન થાય અને છોકરાને પણ કંઈક નવું ખાવા મળી જાય અને છોકરાને મજા આવે ખાવાની. હું તો જો ગમે ત્યારે બપોરની રોટલી વધી હોય તો સાંજે છોકરાને કંઈક નવું બનાવી દઉં. એમાંથી રોટલીના ભજીયા બનાવી દઉં, રોટલીનો ચેવડો બનાવી દઉં, નવી નવી આઈટમ બનાવી દઉં. જો આપણે સરસ મજાની ક્રિસ્પી આપણે રોટલી તૈયાર થઈ ગઈ. જો અને તમે ભૂકો કરો જેટલા ભૂકો કરો ને એટલા થઈ જાય. હવે આમાં છે ને પેરી પેરી મસાલો આમાં એડ કરી દેવાનો. જો પેરી પેરી મસાલો છે, આ અલગ છે, હું બીજો રાખું છું. અત્યારે મને ના મળ્યો એટલે અત્યારે ટેમ્પરરી આ લાવી છું. નહીતર બીજો એક પેરી પેરી મસાલો આવે છે, એ બહુ સરસ આવે છે. તો આના કરતાં પણ મસ્ત આવે છે. તો રોટલી બધી તળાઈ જાય ને પછી આને આપણે પેરી પેરી મસાલો નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને પછી છોકરાને સર્વ કરશું સોસ સાથે. તો છોકરાને ખાવાની મજા આવે. અને સાથે માયોનીઝ હોય તો પણ ચાલે. છોકરાને માયોનીઝ ભાવતું હોય તો માયોનીઝ ને સોસ ને બધું તમે આપી શકો. તો આ રોટલી પણ જો આપણી ક્રિસ્પી થવા આવી છે. હવે આને પણ આપણે 10 સેકન્ડ તળીને પછી આપણે એને બહાર કાઢી લઈશું અને ગેસ હવે બંધ કરી દઈશું. હવે તળાઈ ગઈ છે આપણી રોટલી. અને તમે નાના કટકા કાઢવાના એટલે છે ને કાઢવામાં સારું રહે. પણ મારે અત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ મોટા મોટા કટકા કરી નાખ્યા. તો આપણે સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ. ચાલ બધી તળાઈ ગઈ. હવે આપણે આમાં મસાલો ઉપર એડ કરી દઈશું. તો જો આપણે સરસ મજાનો મસાલો નાખી દીધો અને આપણે છે ને આના ઉપર કટકા કરી નાખ્યા છે.
અને હવે છે ને આ ડબ્બો હોય ને એમાં આપણે ભરી લેવાના. તો આપણે બધી જ રોટલી આમાં સરસ મજાનો પેરી પેરી મસાલો નાખીને ભરી લીધી છે. અને આને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોક કરી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો. અને આનો તમે ચેવડો પણ બનાવી શકો છો કે આને તમે સ્ટોક કરીને રાખી દો અને બાળકને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આને થોડોક વધારે ભૂકો કરી નાખવાનો અને થોડોક વધારે આવી રીતે આમ ઓલું કરી નાખીને ભૂકો કરી નાખવાનો. અને પછી કાંદા ને ટમેટા ને લીંબુ ને ધાણા અને સેવ ને એવું બધું નાખીને સરસ રીતે આપણે જેમ ભેળ બનાવતા હોય એવી રીતે આનો ચેવડો તમે બનાવી શકો. અને પછી છોકરાને આપો તો છોકરાને કાંઈક નવીન પણ મળી જાય અને ખાવાની પણ મજા આવે. તો આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને તમે એકવાર બનાવશો એટલે તમને વારે વારે બનાવશો ને છોકરા પણ તમને વારે વારે બનાવવાનું કહેશે ને વારે વાર તમારે બનાવવું પડશે. મારી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.